ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે નોન વર્બલ કમ્યુનિકેશનની અંદર બીજું એક ફીચર જોઈએ, પેરાલિંગ્વિસ્ટિક્સ. બરાબર. પેરાલિંગ્વિસ્ટિક્સ એટલે કે લેંગ્વેજની સાથે પણ એક જે વોઇસના નોન વર્બલ ક્યુઝ છે ને, બરાબર છે, એ તમારા વોઇસને આપે છે. ઓકે. હવે સૌથી પહેલાં આપણે વોઇસની વાત આવી તો એક વસ્તુ જાણી લઈએ વોઇસ વિશે કે યોર વોઇસ ઇઝ યોર ટ્રેડમાર્ક. બરાબર છે. જે એક તમારા હ્યુમનની અંદર એક તમારો ટચ અને તમારા વર્ડ્સ જે છે, બરાબર, જેની અંદર તમારો પોતાનો ટચ જે છે એની અંદર એડ કરે છે. બરાબર. દુનિયામાં જો સૌથી યુનિક વસ્તુ બધા પાસે હોય ને તો એ પોતાનો વોઇસ છે. બરાબર. તમારો જે વોઇસ છે ને, એવો વોઇસ આખી દુનિયામાં જેટલા પણ હ્યુમન રહી છે ને, બરાબર, એ કોઈ હ્યુમન્સની પાસે આવો તમારા જેવો વોઇસ સેમ ટુ સેમ નહીં હોય. બરાબર. એવું કહેવાય કે 7 ફેસના વ્યક્તિ સેમ હોય, બરાબર, એટલે આપણા જેવા 7 ફેસ બીજા હોય. ઓકે. કે પછી ફીચર્સ સેમ હોય, બરાબર છે. સ્કિન ટોન બહુ બધાના સેમ છે. આપણા ઇન્ડિયન સ્કિન ટોન તો બ્રિટિશ છે, બ્લેક છે, બરાબર છે. એવી રીતે બ્રિટિશર છે તે લોકો વ્હાઇટ છે. તો એ બધું સેમ છે, પણ જ્યારે આપણો વોઇસની વાત આવે ને, બરાબર, ત્યારે એ કોઈનો પણ સેમ નથી. એક યુનિક વસ્તુ ભગવાને આપણને આપેલી છે. બરાબર છે. એટલે આ એક કાઇન્ડ ઓફ યોર ફીચર છે. બરાબર. જે વોઇસ છે ને એ. હવે આ જે વોઇસ છે ને એના કેરેક્ટરિસ્ટિક્સ કયા કયા છે? તો ભાઈ ક્વોલિટી છે, બરાબર, વોલ્યુમ છે, આર્ટિક્યુલેશન છે, પ્રોનન્સિએશન છે, પેસ અને રેટ છે, વોઇસ છે, વોઇસ મોડ્યુલેશન છે. ઓકે. હવે આ જે બધી વસ્તુ છે ને એ જ્યારે પણ તમે નોન વર્બલ કમ્યુનિકેશન અને વર્બલ કમ્યુનિકેશન બે ભેગા થાય છે, બરાબર, ત્યારે બહુ મેટર કરે છે. ઓકે. જ્યારે પણ તમે બોલો છો ને ત્યારે આ જે પેરાલિંગ્વિસ્ટિક્સ છે, ઓકે, એ ઇફેક્ટિવ કેવી રીતે બને છે ને, એ આ બધી વસ્તુના લીધે ઇફેક્ટિવ બને છે, જે હું તમને સમજાવીશ. બરાબર. હવે આની અંદર જે સેન્ટેન્સીસ આપણે બોલીએ છીએ, આપણે જે ભાવ જે છે એ સૂચવવા માંગીએ છીએ, આપણો જે ટોન છે એ કેવો છે, બરાબર, એ બતાવવું હોય તો આ બધી વસ્તુનો યુઝ થાય છે. બરાબર. તો આપણે એમાં સૌથી પહેલાં જોઈએ પ્રોનન્સિએશન. હવે આ જે પ્રોનન્સિએશન છે ને એ આપણે બોલતી વખતે બહુ બધું મેટર કરે છે. બરાબર. પ્રોનન્સિએશન કરવું એટલે કે સ્પીક આઉટ સાઉન્ડ્સ. બરાબર. સ્પીક આઉટ સાઉન્ડ્સ ધેટ આર જનરલી એક્સેપ્ટેબલ. બરાબર. જનરલી એ બધાને સમજમાં આવતા હોય એવી લેંગ્વેજમાં આપણે સાઉન્ડ બોલવાના છે. બરાબર. અને બધાના સાઉન્ડ ફિક્સ છે, બધી લેંગ્વેજમાં ફિક્સ છે. ઓકે. ગ છે તો ગ ઇંગ્લિશમાં પણ ગ જ બોલાય છે, હિન્દીમાં પણ ગ જ બોલાય છે. બરાબર. અને આ 3 જે છે એ જનરલ લેંગ્વેજ છે આપણા માટે. બરાબર. હવે આપણા ઇન્ડિયામાં આપણે એમ તો ઇન્ડિયન ઇંગ્લિશ બોલીએ છીએ, બરાબર છે, પણ આપણે જે શીખીએ છીએ ને એ બ્રિટિશ ઇંગ્લિશ છે, જે તમને મેં ઓલરેડી કીધું જ છે. બરાબર. તો જ્યારે પણ આપણે પ્રોનન્સિએશન કરીએ છીએ ને, બરાબર, ત્યારે જે સ્ટ્રેસ લેવાનું છે, જે પોઝ લેવાનું છે, પંક્ચ્યુએશન માર્ક આપણે મૂકવાના છે, બરાબર, એ બધી વસ્તુ આ પ્રોનન્સિએશનમાં બહુ મેટર કરતી હોય છે કે કેટલીક જે સેન્ટેન્સીસ છે એમાં આપણે બહુ બધી એરર કરીએ છીએ બોલવામાં. બરાબર છે. પ્રોનન્સિએશન કરતાં જે વર્ડ સ્ટ્રેસ આવે છે, જે જગ્યા પર આપણે પોઝ લેવાનો છે, બરાબર, જે વર્ડ પરફેક્ટ બોલાય છે ઇંગ્લિશની અંદર, બ્રિટિશ ઇંગ્લિશની અંદર, એની જગ્યા પર આપણે કંઈ બીજું બોલીએ છીએ. બરાબર. તો આ જે કોમન એરર જે છે, બરાબર છે, અને જે કરેક્ટ પ્રોનન્સિએશન છે, ઓકે, એનું અહીંયા એક્ઝામ્પલ તમે જોઈ શકો છો. તો પહેલો છે આર્કટિક. બરાબર. અને કોમન એરર કઈ છે? આર્કટિક. ક જે છે ને એને આપણે ખાઈ જઈએ છીએ, આર્કટિક. બરાબર. એવી રીતે નહીં, એ આખું જ બોલાય છે વિધાઉટ પોઝ. અને સ્ટ્રેસ જે છે એ આવશે એની ઉપર, આર્કટિક. બરાબર. દેટ ઇઝ ધ કરેક્ટ પ્રોનન્સિએશન. એના પછી છે જેસ્ચર. જેસ્ચરને બધા કેવી રીતે બોલે છે? ગેસ્ચર. ઇટ ઇઝ નોટ ગેસ્ચર, ઇટ ઇઝ જેસ્ચર. ઇટ ઇઝ પ્રોનાઉન્સ એઝ જેસ્ચર. નેક્સ્ટ છે 3 ટીયર. ઇટ્સ ટીયર. બરાબર.
તો આપણે એને કેવી રીતે બોલીએ છીએ? 3 ટાયર, બરાબર. ઇટ્સ નોટ ટાયર, ઇટ્સ ટીયર. ઓકે. નેક્સ્ટ છે જાયગેન્ટિક. તો એને આપણે કેવી રીતે બોલીએ છીએ? જાયઝેન્ટિક. ઓકે. તમને એક એક્ઝામ્પલ આપું. આ જાયઝેન્ટિકનું તમે આ વર્ડ સ્કૂલમાં ઇંગ્લિશમાં 8 કે 9 સ્ટાન્ડર્ડમાં એક ગાર્ડનની અંદર રાક્ષસવાળી સ્ટોરી આવતી હતી. એની અંદર આ વર્ડ તમે બહુ સાંભળ્યો હશે, બરાબર. અને ત્યારે પણ તમે લોકો બધા જાયઝેન્ટિક જ કર્યું હશે. ઇટ ઇઝ નોટ જાયઝેન્ટિક, ઇટ્સ જાયગેન્ટિક, બરાબર. એની અંદર જે વર્ડ સ્ટ્રેસ લેવાયા છે, જે પોઝ છે એને જો. વર્ડ બહુ મોટો છે, બરાબર. એના 3 ભાગ કરવામાં આવેલા છે. ઓકે. જાયગેન્ટિક, બરાબર. જેની ઉપર વર્ડ સ્ટ્રેસ આવે છે અને આ જે છે ને વચ્ચે વચ્ચે લાઈન કરેલી છે, પોઝ છે. ઇટ ઇઝ જાયગેન્ટિક, બરાબર. આ રીતે જે પ્રનન્સિએશન છે એ પ્રનન્સિએશન સાંભળવા માટે ગૂગલમાં પણ ફીચર છે સ્પીકરનું. તમે કોઈ ડિક્શનરી યુઝ કરતા હોવ, આઈ હેવ દેટ ડિક્શનરી, બરાબર. જેની અંદર ફીચર છે કે એના પર માઇક પર તમે ક્લિક કરો ને, કે પ્રનન્સિએશન પર ક્લિક કરો ને, તો તમે એનું જે પરફેક્ટ જે પ્રનન્સિએશન છે એ તમે એને સાંભળી શકો, બરાબર. હવે આપણે એનું ઇમ્પોર્ટન્સ જોઈએ. તો પ્રનન્સિએશન જે છે, બરાબર, એ કમ્યુનિકેશન કરતી વખતે, એ બોલતી વખતે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. કેમ કે જ્યારે પણ જે લિસનર છે એ લિસન કરતા હોય અને આપણે પ્રનન્સિએશન જો બરાબર નહીં કરતા હોઈએ, બરાબર ખોટો વર્ડ બોલતા હોઈએ, તો આપણો જે કહેવાનો ઇન્ટેન્શન છે ને એના કરતાં કંઈ બીજો ઇન્ટેન્શન નીકળી શકે છે. અને કદાચ સામેવાળો વ્યક્તિ લેંગ્વેજની અંદર બહુ સારો હોય કે એને પ્રનન્સિએશન બહુ સારી રીતે ખબર હોય, બરાબર છે, તે બહુ જલ્દી જજ કરી લેશે કે તમે કશે ચૂકો છો કે તમને આવડતું નથી, બરાબર છે. એટલે તમે કોઈ પણ લેંગ્વેજમાં બોલો, બરાબર છે, તો ત્યારે સ્પષ્ટ પ્રનન્સિએશન કરો. એ સ્પષ્ટ પ્રનન્સિએશન કેવી રીતે કરાય ને એ હું તમને કહું. એનું ફીચર જે છે ને એ નેક્સ્ટ આપણે જોઈએ છે, એમાં હું તમને સરસ સમજાવીશ, બરાબર. તો પ્રનન્સિએશન કરતી વખતે એકદમ ક્લીન વોઇસ રાખો, લેંગ્વેજ ક્લીન રાખો, સ્પીડ મેન્ટેન કરો. આ જે સ્પીડ છે ને, સ્પીડ અહીંયા બહુ મેટર કરે છે, બરાબર. તો તમે જે પ્રનન્સિએશન છે એને ખોટું પ્રનન્સ કરો, બરાબર છે. પ્રેઝન્ટ અને પ્રેઝન્ટ બંનેની સ્પેલિંગ સેમ છે, બરાબર. હવે તમે પ્રેઝન્ટની જગ્યા પર પ્રેઝન્ટ કર્યા કરો, ઓકે, તો એનો મતલબ અલગ છે અને પ્રેઝન્ટનો મિનિંગ અલગ છે, ઓકે. તો આ રીતે પ્રનન્સિએશન કરતી વખતે જો તમે મિસ્ટેક કરો તો જે લિસનર છે એ તમને બરાબર પારખી શકશે નહીં, બરાબર. એના પછી છે વોઇસ મોડ્યુલેશન. હવે જે વોઇસ મોડ્યુલેશન છે ને એ વોઇસની અંદર શું લાવે છે? ફ્લેક્સિબિલિટી લાવે છે અને વાઇટાલિટી લાવે છે, બરાબર. વોઇસ બ્રિંગ્સ ફ્લેક્સિબિલિટી એન્ડ વાઇટાલિટી ટુ યોર વોઇસ. હવે આ જે વોઇસ મોડ્યુલેશન છે ને, બરાબર, એ એક રેગ્યુલર પેટર્નમાં ચાલે છે. એ બધાનું ડિફરન્ટ હોય છે, બરાબર છે. એની અંદર આપણે જે ટોન છે, આપણી જે પીચ છે, બરાબર, અને જે આપણો વોઇસ એ ઉપર નીચે થાય છે, બરાબર, જે સાઉન્ડ છે, જે સ્પીકિંગ વોઇસ છે ને એ બધી વખતે અલગ આવશે, બરાબર. આપણી સ્પીડ પ્રમાણે રેગ્યુલર હશે, પણ એ જેવું ફિલિંગ્સ કે જેવું સેન્ટેન્સ તમે કહેવા માંગો છો એ પ્રમાણે એ અલગ હશે, બરાબર. તો તમે જોરમાં બોલશો, બરાબર, જોરમાં બોલશો, તું આવું નહીં કરીશ, ઓકે, તો યોર વોઇસ ગોઝ રાઇઝ, બરાબર. તમારો જે વોઇસનો ટોન છે ને એ ઉપર જતો રહેશે. તમારી જે પીચ છે ને એ આખી ખેંચાશે. પીચ એટલે તમારો જે ગળાનો ભાગ છે, બરાબર, એને આપણે પીચ કહીશું. જેની અંદર તમને ફોનેટિક્સની અંદર જે આખું મોડલ શીખવાડેલું, માઉથનું મોડલ, બરાબર, તો એની અંદરના જેટલા બી પાર્ટ છે એ પીચની અંદર આવશે. તમારો ટોન હાઈ થઈ ગયો, તમારો વોલ્યુમ હાઈ થઈ ગયો, બરાબર છે. તો આ થયું વોઇસ મોડ્યુલેશન, બરાબર, જેની અંદર ખાલી જે વોઇસ છે એ વોઇસને રિલેટેડ જ બધા ફીચર્સ આવશે, બરાબર. હવે આપણે જોઈએ આગળ કે મોડ્યુલેશન ઓફ વોઇસ બ્રિંગ્સ ફ્લેક્સિબિલિટી એન્ડ વાઇટાલિટી ટુ યોર વોઇસ એન્ડ યુ કેન એક્સપ્રેસ ઇમોશન્સ, સેન્ટિમેન્ટ્સ લાઇક impatience, careful planning, despondency, suspicions, etc. It is the best possible way, બરાબર. મેં તમને અત્યારે જ કીધું કે
તમારો જે વોઇસ છે ને વોઇસની અંદર ફ્લેક્સિબિલિટી જે છે એ તમારા વોઇસ મોડ્યુલેશનથી આવે છે. આપણે જોરમાં બોલીએ બરાબર તો એનું કંઈ વસ્તુ કંઈ અલગ થઈ જાય. આપણે ધીમેથી બોલીએ સેડ છે તો એનું કંઈ વસ્તુ કંઈ અલગ થઈ જાય બરાબર. એટલે જ્યારે પણ સ્પીકિંગ કરીએ છીએ ને અને ત્યાં એક પરફેક્ટ વોઇસની જરૂર હોય પણ તમે ધીરેથી બોલો બરાબર છે કે પછી તમે પેશન્ટ નહીં રાખો બોલવામાં અને ફટાફટ બોલી દેવો બરાબર તો બધું મિસમેચ થઈ જાય. તમારું ઇન્ટેન્શન જે છે તમારું જે ઇમોશન છે કહેવાનું બરાબર છે એ કંઈક અલગ હોય અને વોઇસના લીધે કંઈ અલગ બની જાય બરાબર. જો કે ભગવાને છે ને બધું સેટ કરીને જ આપેલું છે, એમાં બહુ કંઈ તકલીફ નથી પડતી બરાબર. પણ તમારા વિચારો જો આમ તેમ ભટકતા થઈ જાય તો તમે કદાચ એવું કરી શકો છો કે કેવા શું માનતા હોવ અને બોલી શું તેવું બરાબર. તો એક આખી અરેન્જમેન્ટ જે છે એ અરેન્જમેન્ટ આપણી અંદર પહેલેથી સેટ થઈને જ આવેલી છે બરાબર છે. હવે અહીંયા જે વર્ડ સ્ટ્રેસ છે બરાબર એનું એક એક્ઝામ્પલ છે. ધીસ કંપની પ્રોડ્યુસ 50 cars every day. યુ કેન સ્ટ્રેસ ઓન ધીસ કંપની ઓર 50 years બરાબર. ધીસ કંપની તો આપણે કંપનીને મહત્ત્વ આપીએ છીએ બરાબર. અને ધીસ કંપની પ્રોડ્યુસીસ 50 cars every day તો આપણે 50 કારને મહત્ત્વ આપ્યું બરાબર. તમારે ડિસાઇડ કરવાનું છે કે તમારે કંપનીને મહત્ત્વ આપવાનું છે કે 50 કારને બરાબર. ચાલો હવે આ વોઇસ મોડ્યુલેશનના કમ્પોનન્ટ્સ છે. પેસ ઓર સ્પીડ. મેં તમને કીધું ને તમે કેટલી સ્પીડમાં બોલો છો બરાબર છે એ અહીંયા મેટર કરે છે રાઈટ. તો જનરલી જે લિસનર જે છે એને અન્ડરસ્ટેન્ડ કરી શકે એટલી આપણે સ્પીડ રાખવાની છે બરાબર. આપણી નોર્મલ જે રેટ છે ને એ 120થી 150ની વચ્ચે છે. આ ધ્યાનથી સાંભળજો. આપણો જે નોર્મલ રેટ છે બરાબર એ 120થી 150ની વચ્ચે છે બરાબર. અને એક પર્સન જે છે ને બરાબર એ વેરિએશન્સમાં આપણે જોઈએ તો ઇટ વેરીઝ ફ્રોમ person to person and from 80 to 250 words per minute. આપણે પર મિનિટ 80 to 250 વર્ડ્સ બોલી શકીએ છીએ બરાબર. પણ જનરલી જે આપણે કલ્ટિવેટ કરીએ છીએ આપણી સ્પીડ બરાબર એ 120થી લઈને 150 સુધીની હોઈ શકે. જે લોકોની બોલવાની સ્પીચ ધીરી હોય બરાબર એ લોકો 80થી સ્ટાર્ટ કરે છે ઓકે. અને જે લોકો બહુ ફાસ્ટ બોલતા હોય ને એ 250 કે એની અરાઉન્ડ પણ પહોંચી જાય છે બરાબર. એટલે જ્યારે પણ આપણે બોલીએ છીએ તો એને એકદમ બરાબર કલ્ટિવેટ કરો બરાબર છે. પછી તમે ટુ સ્લોલી બોલવાવાળા હોવ ને તો એ તમારો જે ટોન છે ને મોનોટોનસ થઈ જાય બરાબર છે. તો તમે ડલ સ્પીકર તરીકે બહાર આવો અને તમે બહુ ફટાફટ બોલતા હો ને તો સામેવાળાને તમારા ફાસ્ટ સ્પીકિંગની અંદર સમજ નહીં પડે અને જે લિસનર છે ડિસ્કમ્ફર્ટેબલ ફીલ કરે એઝ વેલ એઝ તમે પણ ડિસ્કમ્ફર્ટેબલ ફીલ કરો બરાબર. કન્ફ્યુઝન થાય કે એને સમજ પડી હશે કે નથી પડી. બિકોઝ એને સમજ નહીં પડે તો એ ફીડબેક પણ નહીં આપે બરાબર. તો જે સ્પીડ છે એને મેન્ટેન કરવી બહુ જરૂરી છે. એના પછી છે પીચ એટલે જેની અંદર આપણા જે ઇમોશન્સ છે ને એ ઇમોશન્સ પ્રમાણે હાઈ અને લો થાય છે બરાબર. જ્યારે તમારે સેડનેસ, શોક, ડલનેસ, ગિલ્ટી બરાબર એ બધું ઇન્ડિકેટ કરવું હોય ને ત્યારે તમારી પીચ છે ને લો થઈ જાય બરાબર. જ્યારે તમારે તમારું એંગ્રીનેસ, ટ્રાયમ્ફન્ટનેસ તમારે બતાવવું હોય બરાબર, એક્સાઇટેડ, જોયફુલ તમારે બતાવવું હોય બરાબર કે તમારો મૂડ છે જોયસ છે, આપણી જે પીચ છે ને એ હાઈ થઈ જાય બરાબર. તો આ જે વોઇસ માપવાની જે રેન્જ આવે ને એ તમે હોસ્પિટલમાં પેલું જોયું છે જે લાઈન છે ને ઉપર નીચે જતી હોય તો લાઈક અત્યારે પણ હું બોલું ને એ મશીન જો એવી રીતે સામે હોય એને માપવાનું જો કોઈ રેઝિમેન્ટ અહીંયા સામે હોય બરાબર તો એની અંદર તમે માપી શકો એ ઉપર નીચે થયા જ કરશે. બિકોઝ મારો જે વોઇસ છે, મારો જે ટોન છે એ ઉપર નીચે થાય જ છે બરાબર. હવે આપણે નેક્સ્ટ લઈએ પોઝ. હવે આપણે બોલીએ છીએ બરાબર, હું પણ બોલું છું તો હું વચ્ચે પોઝ લઉં છું બિકોઝ આપણે કન્ટિન્યુઅસ બોલી શકતા નથી ઓકે. આપણને વચ્ચે શ્વાસ લેવા માટે પણ જગ્યા જોઈએ, લિસનરને પણ સ્પેસ જોઈએ બરાબર.
તો જે પંક્ચ્યુએશન માર્ક બનાવવામાં આવેલા છે ને એ એના માટે જ છે, બરાબર. અને પોઝ લીધા વગર જો આપણે એકે શ્વાસે બધું બોલી જઈએ, બરાબર, એ પોસિબલ જ નથી. ઓકે, જેના લીધે શું થાય કે આપણે એકે શ્વાસે બોલતા હોઈએ ને તો આપણે કઈ વસ્તુ પર એમ્ફેસાઇઝ કરવાનું છે, ક્યાં પોઝ કરવાનું છે, આપણે જે લિસનર છે ને એ ડિસ્કમ્ફર્ટેબલ ફીલ કરે, બરાબર. એ પોઝ બહુ જરૂરી છે. નેક્સ્ટ, વોલ્યુમ. જે વોલ્યુમ છે એ તમારે બહુ શાઉટ નથી રાખવાનો, બરાબર, અને ડ્રોપ પણ નથી કરી દેવાનો. તમારે એક મેન્ટેન કરીને રાખવાનો છે વોઇસને, બરાબર છે, અકોર્ડિંગ ટુ લિસનર. હવે તમારી સામે બહુ બધા વ્યક્તિ બેઠા છે, ઓકે, હું મારું જ એક્ઝામ્પલ આપું. જ્યારે ક્લાસરૂમમાં તમને બધાને ભણાવું છું તો મારો વોઇસ ઓટોમેટિક હાઈ થઈ જાય છે, બિકોઝ આઈ નો કે મારે બહુ બધાને ભણાવવાના છે, બરાબર. અને જ્યારે હું ઓફિસમાં બેઠી છું કે સ્ટાફ રૂમમાં બેઠી છું અને મારે કોઈ એક જ વ્યક્તિ સાથે વાત કરવાનું છે તો મારો વોઇસ એટલો બધો હાઈ નહીં હશે, બરાબર. મારો વોઇસ ઓટોમેટિક ડિક્રીઝ થઈ જશે, બરાબર. તો વોઇસ મેન્ટેન કરવો બહુ જરૂરી છે. નેક્સ્ટ છે એમ્ફેસાઇઝ. એમ્ફેસાઇઝ એટલે કોઈ વસ્તુ પર પ્રેશર કરવું, બરાબર છે. કોઈ એવો વર્ડ કે એવા સેન્ટેન્સીસ છે કે સિલેબલ્સ છે જેના પર મારે ફોકસ કરીને એને પ્રેશરાઇઝ કરવાનું છે તો એને કહેવાય એમ્ફેસાઇઝ, બરાબર છે. તો જ્યારે તને કંઈ સમજ પડે છે એમ્ફેસાઇઝ કર્યું મેં, બરાબર. તને કંઈ સમજ પડે છે, હું ખીજવાઉં છું, બરાબર, પણ સમજ પડે છે મારે એના પર એમ્ફેસાઇઝ કરવાનું છે. મારે એને સમજાવવાનું કે તમને સમજ નથી પડતી, બરાબર, લાઈક આ રીતે. જે ડિઝાયર્ડ મિનિંગ છે કે વર્ડ છે એના પર તમારે શું કરવાનું છે, એમ્ફેસાઇઝ કરવાનું છે. નેક્સ્ટ છે ઇન્ફ્લેક્શન. ઇન્ફ્લેક્શન એટલે તમારું જે વોઇસ છે, જે ટોન છે એ અપ્સ અને ડાઉન જે થાય છે એ, બરાબર. પોઝ. હવે આ જે પોઝ છે ઇટ ઇઝ વન ઓફ મોર ઇમ્પોર્ટન્ટ ફીચર ઓફ પેરાલિંગ્વિસ્ટ, બરાબર. તો જે પેરાલિંગ્વિસ્ટિક્સ છે એમાં જે પોઝિસ છે એ એનું એક મેઇન ફીચર એટલા માટે છે કે જ્યારે પણ આપણે સ્પીકિંગ કરીએ છીએ, બરાબર છે, તો લિસનર આપણને બરાબર સાંભળી શકે, આપણને અન્ડરસ્ટેન્ડ કરી શકે, એના માટેનું આ ખાસ ફીચર છે. પણ જ્યારે આપણે બોલીએ છીએ, બરાબર છે, તો આપણી જે ગ્લાઇડ છે, બોલવાનું જે રસ્તો છે, બરાબર, એ ગ્લાઇડમાં જો આપણે પોઝ નહીં કરીએ, ઓકે, તો આપણને પણ બોલવામાં તકલીફ થાય. જે પ્રોસેસ છે આખી બોલવાની બ્રેક થઈ જાય, રાઈટ. અને ઇવન આપણને વચ્ચે શ્વાસ લેવાની પણ જગ્યા નહીં મળે, બરાબર. તો આપણે પોઝ લઈને બોલવાનું છે. પોઝનું ઇમ્પોર્ટન્ટ. તો જે પોઝ છે એ બોલતી વખતે આપણે પંક્ચ્યુએશન માર્કનો યુઝ કરીએ છીએ જેનાથી જે લિસનર છે, બરાબર, એ સેન્ટેન્સ આપણે જે બોલીએ છીએ એને અન્ડરસ્ટેન્ડ કરી શકીએ, બરાબર. આપણે એને ડિવાઈડ કરીએ છીએ નાના નાના સેગમેન્ટ્સની અંદર, બરાબર છે. તો એના લીધે શું થાય છે કે ભાઈ આપણે એક ગુડ સ્પીકર છે એ તો એનું ફીચર તો આપણે બધાને સામે આપીએ જ છીએ, બરાબર, પણ સાથે સાથે જે લિસનર છે એ પણ આપણે સાંભળી શકે, આપણો જે ઇન્ટેન્શન છે એને સમજી શકે, બરાબર છે. તો એના માટે આ જે પોઝ છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ચાલો, નેક્સ્ટ છે પોઝ રિપ્લેસ ફિલ્ટર વર્ડ્સ. ચાલો, હવે જ્યારે પણ પોઝ લઈએ, બરાબર છે, તો એની અંદર આપણે એ જે બધા વોઇસનો યુઝ કરીએ છીએ ને, બરાબર છે, એ શું થાય છે કે એના લીધે જે સ્પીકિંગની ઇફેક્ટ છે, બરાબર, હું પણ બોલતી એવી રીતે કરું છું, તો એની જે સ્પીકિંગની ઇફેક્ટ છે ને, બરાબર, એ ઓછી થઈ જાય છે. અને તમારામાં લેક ઓફ નોલેજ છે, લેક ઓફ પ્રિપરેશન છે, બરાબર છે, એક એવું વસ્તુ શો કરે છે, કોન્ફિડન્સ નથી તમારામાં, બરાબર છે. તો આટલા બધા પોઝિસ લેવા પણ કે એની અંદર એ બધા વસ્તુ ઉમેરવા એ હિતાવહ નથી, બરાબર છે. એટલે જ્યારે પણ તમે બોલો છો તો તમારા વોઇસનું પ્રોજેક્શન તમે કેવી રીતે રાખો છો એ ધ્યાન રાખવું બહુ જરૂરી છે, બરાબર. તો આ થયા પેરાલિંગ્વિસ્ટિક્સના ફીચર્સ. પેરાલિંગ્વિસ્ટિક બહુ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ માટે, ઓકે.
તો આને તમારે ધ્યાનથી સાંભળીને તમારે એનું પ્રિપરેશન એક્ઝામ ટાઈમ પર કરવાનું તો છે જ.